એવી તો તમારે શું તમારે મારા હંગાત પર્સનલ દુશ્મની છે ને આ વિડીયો નાખું, તમે આ વિડીયો જોઈ લો એટલે તમને ખબર પડી જશે. અર્જુનભાઈ અને ગબ્બરભાઈ, તો એ દિવસે તો અમે લાખ રૂપિયા લખાયા હતા, તમે અમારું નામ લેવા પણ તૈયાર નતા. આ સત્ય છે. અને આજના દિવસ સુધી ભાજપ આટલા બધા સારા કામ કરે, તમે કદી કોઈ દિવસ ભાજપના વખાણ કર્યા? ટિપ્પણી તમારો વિષય જો એકબીજાની ટિપ્પણી કરવાનું. સમાજ સેવા કરવી હોય તો ગમે તે રીતે સારી સમાજ સેવા કરાય કે એના અંદર એકતા રહે. જેટલા આગેવાનો છે ને એ બધાને કહું છું કે ભાઈ હાસું કરો, જીવનની અંદર ખોટું મત કરો. હોય કદાચ અંધારું છે, કુદરતના ઘરે નથી. આ ગમે તે જગ્યાએ સ્ટેજ ઉપર બોલી જાય તમે મારા વિરોધમાં ઉશ્કરો એટલે આ યોગ્ય નથી. સમાજના આગેવાનો અમુક એવા છે કે ફોન કરીને મને કહે છે કે આમ કરશું, તેમ કરશું, ફલાણું કરશું, ટેકડું કરશું. એ જે સમય આવે દાડે મરવાના છે તો અમે મરી જાય, એક્સિડન્ટ થઈને મરી જવાના છે. જિંદગીમાં શું લઈને આવ્યા, શું લઈને જવાના છીએ? એટલે એ બધી ખોટી વાતો છે. સમાજના એવા ઘણા બધા આગેવાનો છે કે મને ફોન કરીને એવો લોકોને કીધું છે જે નાના બચારા છે બધા પ્રમુખોની કે તમારા હંગાત ખોટું થઈ રહ્યું, પણ એ લોકો તમારા સ્ટેજ સુધી બોલી નથી કહેતા. કેટલા લોકોને તમે જાય લીધી છે ને એનો સમય આવશે ને એટલે ખબર પડશે. આટલા બધા સેવાના કાર્ય આટલું બધું કરીએ, આટલા બધી જગ્યાએ અમે કોઈ જગ્યાએ તમારા સમાજની જેટલી ચી મિટિંગ હતી ને એના અંદર અમે હાજરી ચી જગ્યાએ નથી આલી કે અમે ફાળો નથી લખાયો. એક છોકરાને ગમે તે રીતે એક નાની મામૂલી વાત માટે કરીને તમે આટલા બધા ટાર્ગેટ કરો છો. એનો સમાજ સેવક હોય ને અત્યારે સોગન નથી હાલતો, હું રોમાપીરનો ભગત છું. લાઈક કોમેન્ટની આપણે બિલકુલ જરૂર નથી. તમે તારા વિડીયો આખા ગુજરાતમાં શેર કરી દો બધાને. ગમે તે રીતે કોઈ બી પરિવાર વિશે એવી રીતના બોલ દો. પહેલા પરિવાર વિશે જાણો કે આ પરિવાર શું છે, આ પરિવારથી સમાજ જેટલું શીખ્યો છે. તમે 2-3 ગીતો નેગેટિવ મને ટાર્ગેટ પોતે લેટ કરો. 2-3 વિડીયોના મુદ્દે મારી ધર્મપત્ની છે, હું એક વિડીયોને 1000 વિડીયો બનાવું. કોઈ મારા ઉપર ધણી નથી, તમે મારા વિશે આડાવડો બોલો. બહુ તમે 15-20 દિવસથી મને ખૂબ હેરાન કરી રહ્યા છો. સમાજ પણ ન્યાય માંગો છો ત્યારે મને હાસો સમાજ ન્યાય નહીં મળે ને, સમાજમાં મને હાસો ન્યાય નહીં મળ્યો તો કદાચ મારા કોર્ટ કચેરી ના જવું પડે. આજના દિવસ સુધી હું સમાજના વિરોધમાં નતો. સમાજમાં વિરોધમાં કાયમ માટેથી કદી શોધ ને સમાજના વિરોધમાં હતો આના અંદર ગુનો દાખલ થાય છે. તો મેં કર્યો છે તમારા ઉપર. કેટલા વકીલો, કેટલા ભાઈબંધોનો મારા ઉપર ફોન આવ્યો. મજબૂર ના કરો. જે તમને હાસો હોદ્દો મળ્યો છે, સારો રોટલો મળ્યો છે એનો સદઉપયોગ કરવાનો જ છું. આ જે જોઈ રહ્યા છો ને બધા વિડીયો જોજો, શેર કરજો. ભાઈ સમાજ અંગત ઉપર લડવામાં, ભુવાજી હોમે લડવામાં, કલાકારો હોમે લડવામાં, દશામાં હોમે લડવામાં તમારા પોસ્ટ વર જતો રહે. બધાને જય બાબારી, જય રોમાધણી. ડીજે તમારે ચાલુ કરવું જ કરો, ના કરવું નથી કરો. કજીએ પણ ખોટું મારા પરિવારનું નામ ના લો. હજી તમને 12 મહિના મને ટાર્ગેટ કર્યો છે તો હજી તમને શાંતિ થતી નથી. તો ના હોય તો વર વધાર દો, 20-25 વર કરી નાખો ને આ જીવન, આ સમાજ, આ પરિવારને નાચ બાર કરી દો. અને હાસુ તો ન્યાય થઈ રહ્યો છે. આ લોકો 1.5 લાખ રૂપિયા ભરે છે, પ્રોગ્રામ કરે છે. બીજે નાના દીકરા, કોઈ નાનો પરિવાર, નાનું કુટુંબ હોય એને શું કરવાનું? ન્યાય રાખવો તો દરેક માટે હરખો રાખો. સમાજ સેવા માટે મિટિંગ કરો છો તમે. જય બાબારી ધને, જય બાબારી, જય રોમાધણી. દરેક મિટિંગ મારા માટે કરો છો. સામાન્ય માનતા હોય એ વિડીયો શેર કરજો. સનાતન ધર્મને વિડીયો માનતા હોય એ શેર કરજો. સમાજને માનતા હોય ને એ વિડીયો શેર કરી દેજો. જય બાબારી, જય રોમાધણી, જય રામાધણી, જય. ધન્યવાદ તો અલ્પેશજી સાહેબને છે કે જો એમના વિસ્તારમાં બધું ચાલુ છે અને આપણા વિસ્તારમાં આવીને શું કીધું ખબર કે આપણા દીકરા છે, ગાડી ના વગાડો તો ઘરે વગાડો કે એમને ખબર છે કે જમાના પ્રમાણે શું કરવું જોઈએ. હે ને કદાચ જોનમાં લઈ જવાથી તકલીફ હશે તો ઘરે, હે ને ઘરે તો લોકો વગાડી શકે ને. તો જાગજો વહેલા કોઈક સુધારા કરજો ને કે વૈશાખ મહિનો આવે છે પછી રોજ ન્યૂઝમાં આવશે કે હોય બંધારણ તૂટ્યું, હોય બંધારણ તૂટ્યું. સમાજમાં માગતા હોય પાગલા અને તજાગરા. તો હજી વહેલું છે. બધાને જય બાબારી, જય રોમાધણી. સાચી વાત હોય તો વિડીયો શેર કરજો. તમારી પોતપોતાની રાય કોમેન્ટમાં જણાવતા ચાલજે. જેટલી ઘડી કલાકારોનો જરૂર પડે એટલા દાડા ઉપયોગ કર્યો પછી આપણે મારી આ ધંધા ઉપર પાટું શીખવાના માટે વોટ આલે તો શું? હે તો મિત્રો મારી ફેમિલી હારે મારી ધર્મપત્ની હંગાત વિડીયો બનાવો. શું ગુનો છે? હમણાં
આપણે પેલા શરૂઆતમાં ઓલા ડીજે વાળા એ જે હતા ભાઈ આપણે જાબડિયાની બાજુના આપણા યુવાનો હવે એ વારંવાર આ બધી વિડીયા બનાવે. હવે તમને ખબર હશે કે વારંવાર વિડીયા બનાવે અને તમે જુઓ કે રોજની એક પોસ્ટ તો એ એમના પરિવારની હોય છે કે નથી હોતી? હવે રોજ એ પરિવારની જે એમની ધર્મપત્ની હોય કે પહેલા તો આપણે જે બનાવની બેન શું બોલે છે તમે જુઓ.